મારું નામ મિતેશ શાહ છે। મારું આવું મેડિકલ ને એજ્યુકેશન નું કામ હોય છે, પણ આજે મારું સૌભાગ્ય હતું કે મારા ભાઈ જેવા જનસારી સાહેબ પ્રસ્તાવ મૂક્યો કે આપણી 40 દીકરીઓ અહીંયા અંતરિયાળ ગામથી દેશનું ભવિષ્ય બતાવવા માટે આવી રહી છે ટ્રેનિંગ માટે, તો એના માટે ભોજનની વ્યવસ્થાને સરસ થઈ શકે। બાકી તો કે બધું મેન્ટેન કરી લઈશ, બાકી અમુક વસ્તુઓની વ્યવસ્થા કરવાની હતી, તો જનસારી સાહેબે કીધું કે આપણે કરીએ તો વેલ એન્ડ ગુડ। તો મારા સૌભાગ્ય હતા કે આ મોટું કામ થવા મળે। એવી રીતે આપણું સૌભાગ્ય છે કે શીતલબેન જેવા આપણા ટીચર મળ્યા છે। એક તારી એના માટે તો પાડી જ દેજો। સરસ, તો એ આપણું સૌભાગ્ય છે। હમણાં જ મારો પરિચય થયો, સરસ વાત થઈ ગઈ છે, પણ એના માટે ગમેથી કામ કરીને તો પૈસાની તો જરૂર પડે જ। તો એવી રીતે જ મેં વાત કરી મારા ખાસ મિત્ર રાજુભાઈ ઠક્કર નાણપરવાળાએ, તો એને પણ તરત પૈસાની જવાબદારી દી જનસારી સાહેબે કીધું એ રીતે ઉપાડી લીધી। ને મારા ખાસ મિત્ર રાજનભાઈ કોટક, એને કીધું કે આપણી દીકરીઓને એક દિવસ રોજ સારું ભોજન જમાડતું હોય, પણ કેમ જીભનો સ્વાદ હોય છે, તો એક દિવસ સરસ અહીંયા મહારાજ પાઉંભાજીની કહેવાય પાઉંભાજી પુલાવ અને જમાડવા છે। ને એક નિયમ છે, છોકરીઓને પાણીપુરી પાઉંભાજી જરાક વધુ ભાવતી હોય છે, તો આજે એક આયોજન થયું છે। શીતલબેન અમને સૂચના દેશે, તમારી કંઈક જરૂરિયાત હોય મારી લેવલ પ્રમાણે જ કંઈક પણ જરૂરિયાત હોય તો શીતલબેનને તમે કહેજો, શીતલબેન મને અવગત કરશે, તો એ પૂરી કરવા હું પ્રયાસ કરીશ। ને મારું સૌભાગ્ય સમજીશ કે મારી આવી દીકરીઓને કંઈક કરવા મને મોકો મળ્યો। એનામાં પણ એવું છે, મારું એક પૈસો નથી હોતો, પણ મને લોકોનો સહયોગ મળતો હોય છે। તમારી જેવી જ આજે મારી ઘણી દીકરીઓ છે, તો આજે કોઈ બી ફાર્મા થઈ ગયું, કોઈ સ્ટ્રક્ચર ઇજનેર થઈ ગયું છે, કોઈ સીએ પણ થઈ ગઈ છે, ને ઘણી લોકો આજે ભણવા જઈ રહી છે। તો મારા જેવું કંઈ પણ કામ હોય તો શીતલબેનને તમે અવગત કરજો। પહેલા તો રાજુભાઈ જનસારી સાહેબ, તમે એક દેવદૂત બનીને આવ્યા છો। જ્યારે અમારો એકવાર સેમિનાર રાખ્યો હતો દીકરીઓ માટે માર્ગદર્શન સેમિનાર સાહેબ, ને એ વખતે બસ જસ્ટ એવું જ કહ્યું હતું કે અમે રોજે કેવું ગ્રાઉન્ડમાં જઈએ છીએ રનિંગ કરવા માટે, તો જે પણ દીકરીઓને રનિંગ નથી થતું તો ભુજના આજુબાજુના હોય તો આવી શકે। એટલે પ્રોપરલી ભુજના આજુબાજુના 17 બહેનો આવી હતી ફર્સ્ટ ડેના। પછી એ લોકોએ એમની ફ્રેન્ડ સર્કલમાં કહ્યું કે આ તો સારું કરાવે છે, પછી બધાએ કોન્ટેક્ટ કર્યો કે અમારે પણ આવું છે, તો લગભગ પછી 23 એક દીકરીઓ થઈ। આપણને એમ થયું કે કદાચ આ દીકરીને આપણે માર્ગદર્શન આપીએ, આપણે તો કેવું આંગળી પકડવાની હતી, અને કદાચ એ લાગી જાય તો મેં કીધું આવી તો કચ્છમાં કેટલી દીકરીઓ છે। પછી આપણા અત્યારે આદરણીય એસપી સાહેબ બહુ જ પોઝિટિવ છે, બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો। મેં જઈને સાહેબ આગળ પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ મારી ઈચ્છા છે કે કચ્છની જે પણ દીકરીઓ છે ને એ જે તૈયારી કરવા માંગે છે એમને નિઃશુલ્ક અમે શારીરિક તાલીમ આપીએ। પણ તો સર કે હા સ્ટાર્ટ કરી દો। પછી આ લોકો સાહેબ ટિફિન, કારણ કે જમવાનું એવું હતું કે અહીંયા આવીએ ને જો મેસમાં બનાવીએ તો અહીંયા આજુબાજુની પોલીસ કે બીજા આવે, તો મારે કેવું દીકરીઓને સેફ રાખવી હતી, એમની અડોશ પડોશમાં ખાલી અમારા સિવાય બીજું કોઈ આવવું જોઈએ નહીં એમ। પછી મેં સરનો કોન્ટેક્ટ કર્યો, મેં સર આવું બધું છે, સરને મળ્યા, અને મેં સર એક અઠવાડિયાનું પહેલા તો ગોઠવ્યું હતું, એક વીકનું ગોઠવ્યું, મેં સરને ફરી રિક્વેસ્ટ કરી સર એક મહિનાનું દવા સર એક બીજો મહિનો ખેંચી લે। સરનો બી આપ બધાનો બહુ સપોર્ટ છે, અને દીકરીઓને સર હંમેશા હું એ જ કહું છું કે કદાચ પોલીસમાં લાગી જાવ ને તો એટલું યાદ રાખજો કે અમે કયા પેલામાંથી બહાર નીકળ્યા છીએ, તો અમે એક વ્યક્તિને આગળ લઈ જશે ને તો બસ અમારા માટે એ સાર્થક છે। એટલે હજુ પણ તમને કહું છું ક્યાંય કદાચ જરૂરત પડે તો યાદ કરીશ, તો અમારા ગભે તમે ગભો મિલાવશો તો આપણે આ પરિણામ સારું એવું મેળવી શકશું। જય હિન્દ।